ઉમેદવારો જે રાહ જોઈ રહ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈને જે આજરોજ મતદાતાઓની આતુરતાનો અંત આવ્યો છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી હરિભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો આજે તેમના સુણક મુકામે હરિભાઈ પટેલે મતદાન કર્યું છે. તો આવો એમની જોડે વાત કરીએ. હરિભાઈ, પહેલા તો જ્યાં ભણ્યા ત્યાં તમને વોટ આપવાનો મોકો મળ્યો, શું કહેશો તેના વિશે? સુણક મારું ગામ છે, મારું જન્મસ્થળ છે અને એ ભૂમિમાં ઉછર્યો છે. ધૂળકટમાં એ ધૂળમાં પણ ઉછરીને મોટો થયો છું. આ ધરતીનું માતાનું મારામાં ઋણ છે અને આ શાળામાં મેં એકલો ગુંટેલો છે. અને ત્યાં હું સંસદનો ઉમેદવાર થઈને સ્વાભાવિક મને લાગણી હોય. જ્યાં હું ભણતો હતો, પલોઠીવાળીને બેસતો સ્લેટમાં એકલો ગુંટતો હતો, એ જ જગ્યાએ મારે મતદાન કરવાનું, આજે સંસદના ઉમેદવાર તરીકે મતદાન કરવાનું મૂકે, સ્વાભાવિક મને લાગણી હોય, આનંદ હોય અને મારા ગામ લોકોનો પ્રેમનો ઉત્સાહ છે. એવો પ્રેમ આખા લોકસભાના તમામ વિસ્તારના લોકોનો પણ પ્રેમ છે. તમને કહેવા માંગુ છું કે 517 ગામોનો મેં પ્રવાસ કર્યો છે અને દેવ મંદિરો પણ એટલા બધા દર્શન કર્યા. જેમ ભારત ભ્રમણ થાય, 4 ધામની યાત્રા કરી, એમ મારી લોકસભાની યાત્રા થઈ છે અને અનેક મંદિરોમાં દર્શનના આશીર્વાદ સાથે, લોકોના પ્રેમ સાથે આજે માન્ય નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં એક મોટું કમળ લઈ જવાની વાત છે. તો 5 લાખની લીડ વાળું કમળ અમે દિલ્હી માન્ય નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં રાષ્ટ્ર સેવાને કાજે, રાષ્ટ્રની સમૃદ્ધિ માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રની સલામતી માટે અને આવનારી પેઢીની ચિંતા માટે એક કમળ લઈને રાષ્ટ્ર સેવા, દેશ સેવા કરવાની મારી ભાવના છે. 5 વર્ષ તો કાલે પૂરા થઈ જશે. 5 વર્ષમાં આપણે એવું કામ કરીએ કે આપણી જાતને આત્મસંતોષ થાય અને 5 વર્ષ પછી આપણે લોકોમાં જઈએ તો લોકો આપણે 10 ગણા પ્રેમથી બોલાવીએ, એવા એંગલથી હું કામ કરીએ. પંચાયતથી પાર્લામેન્ટની સફર કેવી રહેશે? પંચાયતથી પાર્લામેન્ટની સફર આજ સુધી તો સફળ અને જિલ્લા પંચાયતમાં રહીને લગભગ હું તમને કહેવા માંગુ છું કે 5 ટર્મના જિલ્લા પંચાયતના સદસ્યો સાથે સંપર્ક છે, 5 ટર્મના તાલુકા પંચાયતના સદસ્યો, 5 ટર્મના સરપંચો સાથે રહીને જિલ્લાનો એટલો બધો ભૌગોલિક રીતે જિલ્લાને આખી એટલો અનુભવ મેં કર્યો છે. વિકાસની બાબતમાં એટલું ઘણું માઇક્રો પ્લાનિંગ થઈને વર્ક કર્યું છે. તો આ સંસદમાં પણ લોકસભામાં રહીને વિકાસ કરવા માટે બહુ અનુકૂળતા છે. જિલ્લો એ જ લોકસભાનો વિસ્તાર છે. હરિભાઈ પટેલે પોતાનું અત્યારે મતદાન કર્યું છે સવારે 8 વાગે સુણક મુકામેથી. મયુર પંડ્યા, મા ન્યૂઝ, મહેસાણા. અને ભારત વર્ષના ભવિષ્ય બનાવવા માટેનો આજનો દિવસ છે. લોકો પોતપોતાના પ્રતિનિધિઓને ચૂંટી અને દેશનું હિત અને દેશનું ભવિષ્ય બનાવવા માટેની આ ચૂંટણી છે. એટલે સ્વાભાવિક આજે પવિત્ર દિવસ હોવાથી પવિત્ર તુલસી છોડનું વાવેતર કરી અને આજે આ મતદાનનો મેં પ્રારંભ કર્યો છે. અને મને વિશ્વાસ છે કે ગુજરાત અને ભારત વર્ષમાં ખૂબ જંગી મતદાનથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની ગમતી સરકાર ચૂંટે એવો આ દિવસ છે, જેથી કરી એ અને આવનારી પેઢીનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાની આ ચૂંટણી. અને આ વખતે પણ ખૂબ જંગી મતદાન થશે અને મતદાન વડે ભારતનું ભાગ્ય, ભારતનું ભવિષ્ય બનાવવાની આ ચૂંટણીમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લેશે. ઘર જેવું જમવા પધારો. ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો. શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો. સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે. ટિફિન સેવા પણ ચાલુ છે. માસિક છૂટક જમવાનું ચાલુ છે. બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028. એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે. હોટલ ઇલાર્ક પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ.